મિત્રો, એક દિવસ કૃષ્ણ ભગવાન એક નદી કિનારે બેસી અને નદીને માણી રહ્યા હતા. એટલામાં અર્જુન આવ્યો. એને પૂછ્યું, હે માધવ, અહીંયા તમે શું કરી રહ્યા છો? કૃષ્ણ ભગવાને ખૂબ શાંતિસર જવાબ આપ્યો કે આ નદીના પાણીને વહી રહેવાની રાહ જોઈ રહ્યો છું. પાણી વહી રહે તો હું પેલી પાર જઈ શકું. અર્જુન બોલ્યો કે માધવ, આ નદી તો બારે માસ ચાલતી નદી છે, આમાં તો પાણી વહી જ નહીં રહે. ત્યારે કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે આપણું જીવન પણ એક નદીના પ્રવાહ રૂપી જવાબદારીઓથી ભરેલું છે. તો આ જવાબદારીઓ આજીવન આપણી પૂરી નહીં થઈ રહે. એટલે આપણે જવાબદારીઓના વહન સાથે સાથે હંમેશા ખુશીથી જીવવું જોઈએ. ઘણીવાર એવું બને કે આપણને એવું થાય કે આપણે 10-15 વર્ષ કમાઈ લઈએ, પછી આરામથી ફરીશું, આરામથી કોઈ પ્લેસ પર જઈશું, આરામથી જિંદગીને માણીશું. તો પૈસા અમુક સમય ઘણા હોય પણ શરીર થાકી ગયું હોય અને જીવન માણી ના શકાય. 32 ભોજન પીરસ્યા હોય પરંતુ ડાયાબિટીસ કે બીપીના બીમાર હોઈએ તો એને પણ માણી ના શકાય. તો આપણે જવાબદારીઓની વહનની સાથે સાથે આપણા પરિવાર સાથે, મિત્રો સાથે હર હંમેશા ખુશીથી જીવન જીવવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.